મેચ બહુ સારો છે, પણ તને મારીને મને બહુ મજા આવી. 2 છગ્ગા તને તાકાત વાળા માર્યા. ત્રીજા બોલમાં તમારી વિકેટ આવી. એ કોઈ માઇન્ડ નથી કરતી, કેમ કે એ ટાઈમે મારે મારવો તને જરૂરી હતો, સમજો. તમારી વિકેટ લેવી જરૂરી. ના બરોબર છે. બાકી અમારા ટીમનું પરફોર્મન્સ બહુ સારું છે અને કાયદેસર કાબિલે તારી બોલિંગ ઝાલા સાહેબે કરી છે. 2 શબ્દ ઝાલા સાહેબ ને લઈશું આપણે. ઝાલા સાહેબ, તમારું શું કેવું છે આ બાત ઉપર? થોડીક ભૂલું થઈ હતી, છેલ્લી ઓવર અમને થોડી નડી ગઈ. मतलब ये नहीं कि उन्होंने कोई तकलीफ नहीं होती, मतलब ये होता कि इन्होंने तकलीफों नाल डील करना होता. કાયદેસર ઇન્ડિયા જેવું ડિફેન્ડ કર્યું હમણે, અને કેપ્ટન સાહેબ ને આપણે પૂછશું કે તમને કેવું લાગે છે, કોક રાખવો બપોર પછી? ના, પહેલી 4 ઓવર તો બરોબર જ હતી, અમે બધા રિધમમાં જ હતા. લાસ્ટ 2 ઓવરમાં થોડુંક મોમેન્ટમ શિફ્ટ થયું અને એના લીધે અમે હારી ગયા, બટ વી પ્લેડ વેલ, સો ઇટ્સ નાઇસ ટુ બીંગ. અંગ્રેજી ની પણ શું લેવા માવડી હાલો આ નહીં હાલે. આ લાભભાઈ ને આપણે પૂછશું કે એક દડામાં આઉટ થઈને તમને કેવું લાગે? એટલે કેપ્ટન બોલો નીકળો એટલે અમે બોલા થઈ ગયા, બાકી કેપ્ટન ને હિસાબે હેરા, બાકી ભલે હેરે અમે ખુશ છીએ, હેરા પણ તો અમે ખુશ છીએ. એમની લોક લાગણી ને માન, પણ એમાં બોલ બહુ ખાતા છે. દત્તભાઈ ની કેપ્ટનશીપ સારી હતી, પણ એ થોડા ભાવુક થઈ ગયા હતા અને બોલિંગમાં થોડુંક ચેન્જીસ કરવાની જરૂર હતી. વાત છે મુંદવાભાઈ બેટ્સમેન સારા છે, પણ એમણે બેટ નીરવભાઈ કીધું ન લીધું એટલે મુંદવાભાઈ પેલા બોલ આઉટ થયા. હાર્દિકભાઈ એના પગે કઈ કામ ન કર્યું, પણ હાથે કામ કરી દીધું અને કેચ કર્યો છે સારો. ગ્રાઉન્ડ વિશે શું કહેશો? ગ્રાઉન્ડ ની આઉટપુટ પીચ સારી છે, પણ થોડુંક છે કાદવ કીચડ છે થોડોક ઓલી સાઈડ, લેફ્ટ સાઈડ બાજુ પાછળના ભાગમાં ત્યાં ખૂચી જવાયું છે. હું તો ખૂદતા બચી ગયો ત્યાં, હું 2-3 ગલોટે ખાઈ જાત પણ રહી ગયો. વેધર જોઈને હવામાન ખાતાના માણસને બોલાવું. સેન્ડી આમાંય હવામાન ખાતાના વ્યક્તિને બોલાવી રહ્યો છું. હવામાન ખાતામાં શું તમારું કેવું છે? એટમોસ્ફિયર તો ક્રિકેટ માટે ગુજરાતીમાં બોલો ને ભાઈ, આપણે ગુજરાતી એટમોસ્ફિયર માણવી. એટમોસ્ફિયર તો જોરદાર છે ક્રિકેટ માટે, અને 2 મેચ જીતવાના આવ્યા છે. હા, હવે તમારે નાસ્તા પાણીનું કઈ આયોજન છે ભાઈ? નાસ્તા પાણી અહીંયા તમે લાઈવ માં બોલી જાવ એટલે મને પછી રેકોર્ડ રહે. આમાં રૂપિયા પડ્યા મારી પાસે એક્સ્ટ્રા કેટલા છે? 200 રૂપિયા સ્પોન્સરને ધૂણાવા છે આપણે. સ્પોન્સર નીરવભાઈને થોડું ધૂણાવી રહ્યો છું, થોડોક એમને ટ્રાય કરું છું. ટોસ ની અપડેટ આપજો ભાઈ. ટોસ કોણ જીતું? અરે કેપ્ટન ભાઈઓ 5 સેટ. કેપ્ટન ટોસ કોણ જીતું છે? હું જીતો. આપ તમે જીતા? અહીંયા આવો. ટોસ ની અપડેટ છે આપજો. ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી. ટોસ જીતીને પહેલી બેટિંગ. હારેલા કે ટોસ ના કેપ્ટન? મેચ હારી ગયા અમે. મેચમાં પહેલી મેચ હારી ગયા, એ ભૂતકાળ ભૂલી જાઓ અને અમે બેસવું રાખી દઈશું આપણે પહેલી મેચ નું. પણ હું બહુ ખુશ છું, હું જીતી ગયો છું. બોલી જાઓ એકવાર ડાયલોગ તમે. હું ખુશ છું, હારી ગયો. હા બસ. હવે તમે ટોસ હાર્યા એ બદલ તમારે શું કેવું છે? કઈ નહીં, ટોસ તો ઉડી જાય ને ફરે એ વાત. બરાબર, હું નથી હાર્યો. બરાબર. તમે બેટિંગ લીધી બોલિંગ લીધી? બોલિંગ આવી ને તમારી? હું આવું છું પેલી ધુમાડાદાર બોલિંગ કરવા. અચ્છા, નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે, નવી મેચ સાથે હું હાજર થઈ જઈશ. તમે જોતા રહેજો મારી ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરતા રહેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. વેલ પ્લેડ યસુ. સી યુ સૂન. જય શ્રી રામ.